ઉનાળાની ઋતુમાં આગના બનાવમાં સતત વધી ગયા છે। ભેસ્તાન પાસે આવેલી આકાશ ઇન્ડસ્ટ્રીઝમાં ઇલેક્ટ્રિક ડીપીમાં આગ ફાટી નીકળી હતી। આગને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। ઉનાળાની શરૂઆત થતાં જ આગના બનાવમાં સરેરાશ 40%નો જંગી વધારો થયો છે। બહારની કુદરતી ગરમી અને બિલ્ડિંગ અથવા તો ઇમારતની આંતરિક મિકેનિકલ ગરમીના કારણે ઓવરહીટિંગ થવાથી અથવા તો વીજ પ્રવાહના લોડની વધઘટના કારણે ઉનાળામાં આગના બનાવ વધી જતા હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું છે। ત્યારે ભેસ્તાન પાસે આવેલ આકાશ ઇન્ડસ્ટ્રીયલમાં ઇલેક્ટ્રિક ડીપીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે ઇન્ડસ્ટ્રીઝના રહીશો દ્વારા જીઈબીમાં અને ફાયર ટીમને જાણ કરતાં ભેસ્તાન ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂ લેવાઈ હતી। ડીપીમાં આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી। જી હું સબ ઓફિસર નોટમ કે ખલાસી ભેસ્તાન ફાયર સ્ટેશન આકાશ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 268 પાસે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી ને તરત જ અમે ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવી ને સ્થિતિ નોર્મલ કરી દીધી છે। કોઈ જાનહાની થયેલ નથી તેમજ ટ્રાન્સફોર્મરમાં એસટી બુશિંગ અને અંડરગ્રાઉન્ડ કેબલ બળી ગયેલ છે।